તો ઘરનું બધું જ કામ કરીને મસ્ત નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છે અને આજે થોડીક ગેસ લાઈનમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી તો ગેસ લાઈનને રિપેર કરવા એના માણસો આવી ગયા છે અને સાક્ષુને ભૂખ લાગી ગઈ હતી તો મેં એને બિસ્કિટ આપી દીધા છે તો એ બિસ્કિટનો નાસ્તો કરે છે અને ત્યારબાદ બારે આવીને જોયું તો ઝીણો ઝીણો વરસાદ આવતો હતો અને સાક્ષીને એમ કે બહુ વરસાદ આવે છે તો એ નાવા વઈ ગઈ. ત્યારબાદ ચાનો ટાઈમ થતા આપણે ઠંડા ઠંડા વાતાવરણમાં મસ્ત એવી ચા મૂકી દીધી છે તો ચા પાણી પીને હું ને મમ્મી બેસી ગયા હતા શાકભાજી સુધારવા. તો આજે આપણે પુલાવ બનાવવાનું છે તો એના માટે મેં બધું જ શાકભાજી સુધારી લીધું છે અને આપણે જો વઘારની પણ તૈયારી કરી લીધી છે તો તેલ ગરમ થાય ત્યારબાદ આપણે સૂકા મસાલા નાખીને મસ્ત એવો પુલાવનો વઘાર કરી લઈએ. તો એક બાજુ આપણું પુલાવ બને છે અને બીજી બાજુ મેં રોટલી બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. તો આપણું પુલાવ પણ રેડી છે અને રોટલી પણ મેં બનાવી લીધી છે અને મારા દેર ગયા છે ગાંઠિયા લેવા તો આજે પણ આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ છે. તો જુગીભાઈ આવી ગયા છે ગાંઠિયા લઈને અને હાલો હવે આપણે બધા બેસી જઈએ જમવા. તો હવે અમે બધા બેસી ગયા છીએ જમવા. હાલો તમે બધા પણ જમવા. વિડીયો ગમે તો લાઈક કરજો. મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.